હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિશે સ્ટડી કરીશું. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે, એટલે કે એનું એક્ઝિક્યુશન કોઈ કન્ડિશનની ઉપર ડિપેન્ડ કરે છે. હવે ઇફ એલ્સ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ સમજીએ તો સૌપ્રથમ ઇફ, ત્યારબાદ પેરેન્થેસિસની અંદર એક્સપ્રેશન, એની પછી કર્લી બ્રેકેટની પેરની વચ્ચે આપણે સ્ટેટમેન્ટ્સ લખેલા છે જેને આપણે ઇફ બ્લોકના સ્ટેટમેન્ટ કહીશું. ત્યારબાદ એલ્સ અને ત્યારબાદ ફરીથી કર્લી બ્રેકેટની પેરની વચ્ચે આપણે સ્ટેટમેન્ટ્સ લખેલા છે જેને આપણે એલ્સ બ્લોકના સ્ટેટમેન્ટ કહીશું. અહીંયા આગળ ઇફ અને એલ્સ છે એ આપણા કીવર્ડ્સ છે. એક્સપ્રેશન છે એ કોઈ પણ ટાઈપનું એક્સપ્રેશન હોઈ શકે છે, જેમ કે એરિથમેટિક એક્સપ્રેશન, રિલેશનલ એક્સપ્રેશન, કન્ડિશનલ એક્સપ્રેશન, લોજિકલ એક્સપ્રેશન. અને એક્સપ્રેશન એ ઓપરેન્ડનું બનેલું હોવાથી આપણે એક્સપ્રેશનની જગ્યાએ ઓપરેન્ડ પણ લઈ શકીએ છીએ. ત્યારબાદ જે ઇફ બ્લોકના સ્ટેટમેન્ટ્સ છે અને એલ્સ બ્લોકના સ્ટેટમેન્ટ્સ છે એ એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનું લિસ્ટ છે. હવે એક્સપ્રેશન છે એની વેલ્યુ આઈધર નોન ઝીરો કે ઝીરો હોય છે. નોન ઝીરો નો મતલબ આપણે એવું કહી શકીએ કે આઈધર ટ્રુ ઓર ફોલ્સ હોય છે. જો એક્સપ્રેશનની વેલ્યુ નોન ઝીરો અથવા ટ્રુ હોય તો ઇફ સ્ટેટમેન્ટની અંદર રહેલા સ્ટેટમેન્ટ્સ એટલે કે ઇફ બ્લોકના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય છે. અને જો એક્સપ્રેશનની વેલ્યુ ઝીરો અથવા ફોલ્સ હોય તો એલ્સ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટ્સ એટલે કે એલ્સ બ્લોકના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય છે. તો આનો મીનિંગ એવો થયો કે એટ એ ટાઈમ આપણે આઈધર ઇફ બ્લોકના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરી શકીએ અથવા એલ્સ બ્લોકના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરી શકીએ. બંને સ્ટેટમેન્ટ એક સાથે એક્ઝિક્યુટ થાય નહીં. હવે એ જ વસ્તુ અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો આપણે એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે ઇન્ટીજર એજ ઇઝ ઇક્વલ્સ ટુ 23. ત્યાર પછી લખ્યું છે ઇફ એજ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 18. હવે એજની વેલ્યુ 23 હોવાથી આપણું અહીંયા આગળનું એક્સપ્રેશન થઈ ગયું 23 ઇઝ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 18. તો આ આપણું એક્સપ્રેશન ટ્રુ છે. ધેટ મીન્સ એ આપણા ઇફ બ્લોકની અંદર લઈ જશે અને ત્યાં આગળ આપણે એવું લખ્યું છે કે printf eligible for what. ધેટ મીન્સ આપણું આઉટપુટ આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ તો એલિજિબલ ફોર વોટ એવું લખીને આવશે. પરંતુ જો અહીંયા આગળ આપણે એજની વેલ્યુ 23 ની જગ્યાએ માત્ર 3 કરી દઈએ તો 3 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 18 એ કન્ડિશન ચેક કરવા જાય અને એવા કેસમાં આ કન્ડિશન આપણી ફોલ્સ થાય છે અને ફોલ્સ કન્ડિશન હોવાથી આપણે એલ્સ બ્લોકમાં જઈશું અને એવા કેસમાં આપણને નોટ એલિજિબલ ફોર વોટ એવું આઉટપુટ મળશે. બીજી એક ખાસ વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની કે જે લાસ્ટ વિડીયોમાં પણ આપણે જોઈ હતી કે જ્યારે આપણે ઇફ બ્લોકની અંદર માત્ર એક જ સ્ટેટમેન્ટ લખેલું હોય ત્યારે કર્લી બ્રેકેટની જે પણ પેર છે એ ઓપ્શનલ બની જાય છે. સેમ વસ્તુ આપણે એલ્સ બ્લોક માટે પણ લાગુ પડી શકીએ છીએ કે જો એલ્સ બ્લોકમાં એક જ સ્ટેટમેન્ટ હોય તો એલ્સ બ્લોકના કર્લી બ્રેકેટની પેર પણ ઓપ્શનલ બની જાય છે. લાસ્ટ વિડીયોમાં આપણે એ પણ જોયું હતું કે સિમ્પલ ઇફ એટલે કે એમાં આપણે એલ્સ લીધું નહોતું. એનો મીનિંગ એવો થયો કે આપણે ઇફને એલ્સ વગર લઈ શકીએ છીએ પરંતુ એલ્સને ઇફ વગર લઈ શકતા નથી. એટલે એલ્સની અંદર આપણે કોઈ કન્ડિશન મૂકતા નથી અને એટલા માટે જ આપણે એલ્સને એકલું લઈ શકતા નથી. હવે આ વસ્તુને આપણે ફ્લોચાર્ટ થ્રુ સમજીએ તો આપણે જોયું એમ કે આપણે કોઈ એક્સપ્રેશન ને ઇવેલ્યુએટ કરવાનું હોય છે. એક્સપ્રેશનની વેલ્યુ ટ્રુ અથવા હમણાં આગળ જોયું એ મુજબ કે નોન ઝીરો હોય છે અથવા ફોલ્સ એટલે કે ઝીરો હોય છે.
જો એક્સપ્રેશનની વેલ્યુ ટ્રુ હોય તો આપણે ઇફ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવાના છે અને ફોલ્સ હોય તો એલ્સ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવાના છે અને આ બંને સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ આપણા ઇફ એલ્સ બ્લોકની પછી જે પણ સ્ટેટમેન્ટ હોય એ એક્ઝિક્યુટ થાય છે. હવે એના થોડાક પ્રોગ્રામ્સ જોઈએ તો અહીંયા આગળ આપણે એક ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે અને ત્યારબાદ એક printf ફંક્શન લીધેલું છે જેની અંદર આપણે સિમ્પલ મેસેજ આપ્યો છે જે આપણા ટેસ્ટ રન 1 અને ટેસ્ટ રન 2 બંને કેસની અંદર પ્રિન્ટ થઈને આવે છે. એની પછી આપણે એક નંબર યુઝર પાસેથી એન્ટર કરાવડાવીએ છીએ અને જે એ ની અંદર સ્ટોર થાય છે. ટેસ્ટ રન 1 ની અંદર એ ની વેલ્યુ આપણે 23 ઇન્સર્ટ કરેલી છે. હવે આપણે ઇફ કન્ડિશનમાં એવું લખ્યું છે કે a મોડ્યુલ 2 is equals to 0 that means 23 ને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર કેટલી વધે? તો નેચરલ કેસમાં જ્યારે આ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવા જઈએ તો એ આપણને 1 રિમાઇન્ડર આપશે. હવે 1 રિમાઇન્ડર આપે છે એની કમ્પેરિઝન આપણે 0 સાથે કરીએ છીએ તો 1 is equals to 0 તો ના એ આપણું એક્સપ્રેશન અહીંયા આગળ ખોટું પડે છે. એક્સપ્રેશન ખોટું પડતું હોવાથી આપણું ઇફ બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં અને એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે. હવે એલ્સ બ્લોકની અંદર આપણે એવું લખ્યું છે પરસન્ટેજ ડી ઇઝ ઓડ એટલે કે એ ની જે પણ વેલ્યુ છે એ પરસન્ટેજ ડી ની અંદર આવી જશે એટલે કે 23 ઇઝ ઓડ એવું આપણને પ્રિન્ટ થઈને મળશે. હવે ટેસ્ટ રન 2 ની અંદર આપણે એ ની વેલ્યુ 42 લીધેલી છે અને જ્યારે આપણે 42 ને 2 વડે ડિવાઈડ કરીએ તો આપણને રિમાઇન્ડર તરીકે 0 મળે છે અને એવા કેસમાં આપણે જો ઇફ ની અંદર રહેલું એક્સપ્રેશન ચેક કરવા જઈએ તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો એ આપણું એક્સપ્રેશન સાચું પડશે. ધેટ મીન્સ ઇફ ની અંદર રહેલું એટલે કે ઇફ બ્લોકનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ઇફ બ્લોકની અંદર આપણે લખ્યું છે પરસન્ટેજ ડી ઇઝ ઇવન અને આ પરસન્ટેજ ડી આપણા એ થી રિપ્લેસ થશે. ધેટ મીન્સ 42 ઇઝ ઇવન એવું આપણને આન્સર મળશે. હવે બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફરીથી અહીંયા આગળ આપણે એક વેરિયેબલ લીધેલો છે જેની અંદર આપણે બીજું એક printf ફંક્શન પણ લીધેલું છે. આ printf ફંક્શન એઝ ઇટ ઇઝ આપણા ટેસ્ટ રન 1 અને ટેસ્ટ રન 2 ની અંદર આવશે. એની પછી આપણે scanf ફંક્શન લીધેલું છે જેમાં આપણે વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવીએ છીએ. ફર્સ્ટ કેસમાં આપણે 23 ઇન્સર્ટ કરાવડાવીએ છીએ, સેકન્ડ કેસમાં આપણે -23 ઇન્સર્ટ કરાવડાવીએ છીએ. હવે ફર્સ્ટ કેસની અંદર જ્યારે આપણું એક્સપ્રેશન ઇવેલ્યુએટ જશે ત્યારે એવું લખેલું છે કે 23 is greater than equals to 0 તો નેચરલ કેસમાં આ આપણું એક્સપ્રેશન સાચું છે એટલે આપણું if બ્લોક છે એ એક્ઝિક્યુટ થશે અને ત્યાં આગળ percentage d is positive અને percentage d ની વેલ્યુ a થી રિપ્લેસ થશે. ધેટ મીન્સ 23 is positive એવું આપણને આઉટપુટ મળશે. સેકન્ડ કેસની અંદર 23 -23 is greater than equals to 0 તો આ નેચરલ કેસમાં આપણું એક્સપ્રેશન ખોટું છે એટલે એલ્સ બ્લોકની એક્સપ્રેશન ઇવેલ્યુએટ થશે અને એલ્સ બ્લોકની અંદર આપણે લખ્યું છે પરસન્ટેજ ડી ઇઝ નેગેટિવ. ધેટ મીન્સ આ પરસન્ટેજ ડી ની વેલ્યુ એ થી રિપ્લેસ થશે અને એ ની વેલ્યુ -23 હોવાથી -23 ઇઝ નેગેટિવ એવું આઉટપુટ મળશે. હવે આગળનું એક્ઝામ્પલ જોયું એ અને આ એક્ઝામ્પલ જોયું એ બંને એક્ઝામ્પલની અંદર આપણે ઇફ બ્લોકમાં અને એલ્સ બ્લોકમાં એક માત્ર સ્ટેટમેન્ટ લખેલું હોવાથી ઓપનિંગ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટની પેર લીધેલી નથી. એની પછી બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ આપણે 3 વેરિયેબલ લીધેલા છે a b અને max ત્રણ વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના છે. ત્યારબાદ આપણે printf ફંક્શન લખેલું છે enter two numbers જે બંને કેસમાં આપણે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થઈને આવે છે. એની પછી આપણે scanf ફંક્શન થ્રુ બે વેલ્યુઝ લીધેલી છે જેમાં ફર્સ્ટ વેલ્યુ આપણે a ને આપીએ છીએ અને સેકન્ડ વેલ્યુ આપણે b ને આપીએ છીએ. ફર્સ્ટ કેસમાં a ની વેલ્યુ 23 અને b ની વેલ્યુ 43 છે
જ્યારે સેકન્ડ કેસની અંદર a ની વેલ્યુ 43 અને b ની વેલ્યુ 23 છે. એની પછી આપણે એક if બ્લોક લખેલો છે અને એમાં કન્ડિશન મૂકેલી છે કે a ગ્રેટર ધેન b. તો ફર્સ્ટ કેસમાં આપણે એવું કરીએ કે 23 જે a ની વેલ્યુ છે ઇઝ ગ્રેટર ધેન 43 જે b ની વેલ્યુ છે. તો નેચરલી આ આપણું એક્સપ્રેશન ખોટું પડે છે અને ખોટું પડતું હોવાથી એલ્સ બ્લોકમાં જાય છે. એલ્સ બ્લોકની અંદર આપણે લખ્યું છે કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી. ધેટ મીન્સ મેક્સની અંદર આપણે b ની વેલ્યુ મૂકી દઈએ છીએ. આ કેસમાં આપણે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 43 થઈ ગયા. હવે જ્યારે આપણું if else બ્લોક આખું પૂરું થઈ જાય છે એની પછીનું સ્ટેટમેન્ટ આપણે printf ફંક્શન લખેલું છે. એ ફંક્શનમાં લખ્યું છે મેક્સ in parenthesis %d is equals to %d. તો આનો મીનિંગ એવો થયો કે ફર્સ્ટ %d આપણા a થી રિપ્લેસ થાય છે, સેકન્ડ %d આપણા b થી રિપ્લેસ થાય છે અને થર્ડ %d આપણા મેક્સ થી રિપ્લેસ થાય છે. a ની વેલ્યુ 23 છે જે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે, b ની વેલ્યુ 43 જે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે, જ્યારે મેક્સ ની વેલ્યુ પણ 43 છે જે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે. હવે નેચરલ કેસમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને નંબરમાંથી મેક્સિમમ નંબર આપણો 43 હોવાથી આપણું આઉટપુટ સાચું મળે છે. ત્યારે સેકન્ડ કેસની અંદર આપણે a ની વેલ્યુ 43 લીધેલી છે અને b ની વેલ્યુ 23 લીધેલી છે. ધેટ મીન્સ 43 ઇઝ ગ્રેટર ધેન 23. તો આ કેસમાં આપણે જોવા જઈએ તો આપણી કન્ડિશન છે, આપણું એક્સપ્રેશન છે એ સાચું પડે છે. એ સાચું પડતું હોવાથી આપણું if બ્લોક એક્ઝિક્યુટ થશે અને if બ્લોકમાં આપણે લખ્યું છે કે max is equals to a. અહીંયા આગળ a ની વેલ્યુ 43 હોવાથી max ની અંદર 43 જશે અને જ્યારે આપણે printf ફંક્શનની મદદથી એ વસ્તુને પ્રિન્ટ કરાવડાવીશું ત્યારે ફર્સ્ટ વેલ્યુ જેમાં a ની વેલ્યુ છે એ 43 છે, સેકન્ડ વેલ્યુ 23 છે અને મેક્સ ની વેલ્યુ 43 છે. એટલે આપણે એવું લખીને આપણને મળે છે આઉટપુટ કે મેક્સ 43 23 ઇઝ ઇક્વલ્સ ટુ 43 જે સાચું આઉટપુટ છે. હવે આ જ કેસની અંદર આપણે જો મિનિમમ નંબર ફાઇન્ડ કરવો હોય તો ગ્રેટર ધેન ની જગ્યાએ આપણે લેસ ધેન કરીએ તો આપણને મિનિમમ નંબર ઓટોમેટિકલી મળી જાય છે. હવે એની પછી આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ આપણે લીધું છે ઇન્ટીજર a એન્ડ b એટલે કે બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે. ત્યારબાદ આપણે એક printf ફંક્શન ની અંદર એક મેસેજ પ્રિન્ટ કરેલો છે જે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે કે એન્ટર અ નંબર. એની પછી scanf ફંક્શન ની અંદર આપણે a ની વેલ્યુ યુઝર પાસેથી લેવડાવીએ છીએ. ફર્સ્ટ કેસમાં આપણે 23 વેલ્યુ પાસ કરી છે અને સેકન્ડ કેસમાં આપણે 53 વેલ્યુ પાસ કરીએ છીએ. તો જ્યારે ફર્સ્ટ કેસની અંદર આપણે ચેક કરવા જઈએ તો 23 ઇઝ ગ્રેટર ધેન 50. તો નેચરલ કેસમાં આપણું આ એક્સપ્રેશન ખોટું છે અને એટલા માટે આપણે એલ્સ બ્લોકમાં જઈશું. એલ્સ બ્લોકમાં આપણે લખ્યું છે b ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ 3. તો એનો મીનિંગ એવો થયો કે b ઇઝ ઇક્વલ્સ ટુ a ની વેલ્યુ 23 હોવાથી 23 માઇનસ 3 અને નેચરલ કેસમાં b ની વેલ્યુ 20 થઈ ગઈ અને જ્યારે આપણે printf ફંક્શન થ્રુ એ વેલ્યુને પ્રિન્ટ કરાવડાવીએ છીએ ત્યારે આપણને b ઇઝ ઇક્વલ્સ ટુ 20 મળે છે અને આ આપણું printf ફંક્શન આપણે if else બ્લોક લખી દીધા એની પછી લખેલું છે. હવે જ્યારે સેકન્ડ કેસમાં આપણે એ જ વસ્તુ ચેક કરવા જઈએ છે કે એન્ટર અ નંબર ત્યાં આગળ આપણે 53 નાખેલું છે. હવે 53 ગ્રેટર ધેન 50 તો નેચરલ કેસમાં આ આપણું એક્સપ્રેશન સાચું છે એટલે if બ્લોકમાં જશે અને if બ્લોકમાં આપણે લખ્યું છે કે b is equals to a plus 5. that means b is equals to 53 plus 5 જે આપણને 58 આન્સર આપે છે અને જ્યારે આપણે આ b ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ if else બ્લોક પછી ત્યારે આપણને b is equals to 58 એવો આન્સર મળે છે. હવે સપોઝ અહીંયા આગળ એક જ આપણે સ્ટેટમેન્ટ લખેલું છે પરંતુ કોઈ વ્યક્તિ અહીંયા બીજું સ્ટેટમેન્ટ લખે છે અને કર્લી બ્રેકેટ એટલે કે કર્લી બ્રેકેટની પેર લખતો નથી. એવા કેસની અંદર આપણું કમ્પાઇલર આપણને એરર આપશે કેમ કે if ની અંદર માત્ર એક જ સ્ટેટમેન્ટ આપણે લખીએ તો કર્લી બ્રેકેટ ઓપ્શનલ છે, બે સ્ટેટમેન્ટ લખીએ તો એ ઓપ્શનલ નથી. થેન્ક યુ.